સંભલ વિવાદ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું ભાજપ નેતાઓના ઘર ખોદીશું તો. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ફિરોઝાબાદની મુલાકાત વખતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં સંભલમાં ખોદકામ સમયે મળેલા મંદિર મામલે તેમણે કહ્યું કે જો ભાજપના નેતાઓના ઘર ખોદવામાં આવે તો ખબર નહીં ત્યાંથી શું મળે. આ ધરતી લાખો કરોડો વર્ષ જૂની છે, કોઈ પણ જગ્યાએ ખોદીશું તો કંઈક ને કંઈક જરૂરી નીકળશે. જ્યારે સંભલના સાંસદ વિરુદ્ધમાં વીજળી ચોરીના કેસને લઈને અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે હવે તો સાંસદ પર પણ કેસ થઈ રહ્યા છે, જેમાં હવે સરકારનો અસલી ચહેરો દેખાય છે. અખિલેશ યાદવે કહ્યું કે દરેક જગ્યાએ ખોદકામ કરવાથી સમાધાન નહીં નીકળે. આપણા દેશમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ છે, જે આવી વસ્તુને રોકે છે, પરંતુ ભાજપ આવા મુદ્દા ઉઠાવીને ખેડૂતો અને બેરોજગારી જેવા મુદ્દાઓમાંથી ધ્યાન ભટકાવી રહ્યા છે. જ્યારે તેમણે ભાજપ સરકારના પ્રદર્શન પર સવાલ ઉઠાવતા કહ્યું કે દિલ્હીમાં 10 વર્ષ અને ઉત્તર પ્રદેશમાં 7 વર્ષથી ભાજપ સત્તામાં છે, પરંતુ બેરોજગારી રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે, જેનો સરકારે જવાબ આપવો પડશે. જ્યારે સંભલમાં લોકો અને સાંસદના મામલે અખિલેશે કહ્યું કે જે પણ જૂઠા કેસ સાંસદ અને લોકોના વિરુદ્ધમાં લગાવવામાં આવ્યા છે તેને પાછા લેવા જોઈએ. આ સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે આવા મુદ્દાઓ ઊભા કરી રહી છે, જ્યારે સરકાર માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. સમાજવાદી પાર્ટી હંમેશા જનતાના અધિકારો અને સત્ય માટે ઊભી રહેશે. સંભલમાં હિંસા બાદ જ્યારે આવારા તત્વોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે વીજળી ચોરીનો મામલો સામે આવ્યો હતો. 14 ડિસેમ્બરે પોલીસે દીપારાય વિસ્તારમાં તપાસ કરતી વખતે તેમને અચાનક એક મંદિર મળ્યું હતું, જે વર્ષ 1978નું હોવાનું કહેવાય છે. આ મંદિર 46 વર્ષ સુધી બંધ હતું, જે સપા સાંસદના ઘરથી 200 મીટર સુધી દૂર હતું. 15મી ડિસેમ્બરે મંદિર ખોલવામાં આવ્યું હતું અને ત્યાં પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ કૂવાની શોધની માહિતી પ્રકાશમાં આવી અને તેનું ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન સંભલના અન્ય વિસ્તાર સરયાત્રીનમાં પણ એક મંદિર જોવા મળ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.